આ વીરસથી ભરેલ નાટ્ય ચારણ કન્યાથી પ્રચલિત છે। આ ઘટના 1928 ગીરના જંગલમાં તુલસી શ્યામ પાસેના એક નેસડામાં બની હતી, જ્યાં 14 વર્ષની હીરબાઈ નામની ચારણ કન્યા એકલા હાથે સાવજ સાથે બાજ બીડી હતી। તો ચાલો તેમને નિહાળીએ। મજબૂત થઈશ, ખેતરોમાં મારી મદદ કરીશ ને? તું જરા પણ ચિંતા ના કર, હું હંમેશા તારી રક્ષા કરીશ। લે ખા। હીરબાઈ, ઓ હીરબાઈ, સાંભળે છે કે? એ હા માં, હું અને તારા બાપુ ખેતરે જઈએ છીએ। અમે આવીએ ત્યાં સુધી ઘર અને ગોમતીનું ધ્યાન રાખજે હો। હારું માં, હેડો હેડો। હીરબાઈ, એ હા, હાલ અમે પાણી ભરવા જઈએ છીએ, તું પણ હાલ। ના ના, ઘરે કોઈ નથી, માએ ઘરનું અને ગોમતીનું ધ્યાન રાખવાનું કહ્યું છે। તું તો ક્યારે હાલતી જ નથી। ઠીક છે, હવે હાલ, આપણે મોડું થાય છે। ઓ હીરબાઈ, શું કરે છે? હાલને રમવા જઈએ। ના ના, ઘરે કોઈ નથી, સાંજે આવીશ। હારું। દર્શન કરવા માટે થઈ જાય છે। સિંહના દર્શન કરવા, ઈકેહરીના દર્શન કરવા ગીરના જંગલમાં ગયા છે અને ચારણોના નેહડામાં બેઠા છે, વાતો હાલે છે, દુહા છંદની એક પછી એક રજૂઆત થઈ રહી છે। એવી ભીષણ રાત્રિ તેરા પહાડો નિચારો એ ચોલો કસુંબીનું રામ। રાજ મને લાગ્યો કસુંબીનું રામ, રાજ મને લાગ્યો કસુંબીનું રામ, રાજ મને લાગ્યો કસુંબીનું રામ। જનની પોઢંતા પીધો કસુંબીનું રામ, ઓ રાજ પીધો કસુંબીનું રામ। માના ધોળા રે ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યું કસુંબીનું રામ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનું રામ। અને 15-20 માણસો જે બેઠા હતા આ યુવા થયા, જોવા કે હાલ જાય ચાલો જાય ચારણો
રણમાં જાય છે. ડાલામાં તો આવજ તો છે, એ કેહરી સિંહ તો છે, પણ દ્રશ્ય કાંઈક અલગ છે. ડાલામાં આવજની સામે ચારણની 14 વર્ષની નાની એવી દીકરી, કોઈ શસ્ત્ર નથી, કોઈ હથિયાર નથી, ખાલી એક ડાંગ લઈને